ધોરણ 10ના MCQ બોર્ડની પરીક્ષા 25-26. એક તીક્ષ્ણ લાંબી હાથથી સીવવાની સોય, એટલે જવાબ શું આવશે? તો પેસ્ટિંગ સોય. કાપડ બીજું, કાપડનો વારેલો છેડો જે કપડાને ભાગ જે પાછળ ફેરવવામાં આવે છે અને સામાન્ય રીતે કોલરનું વિસ્તરણ બની જાય છે. જવાબ શું આવશે? લેપલ. નંબર 3, કાપડની ધારને પૂર્ણ કરવા માટે વપરાય છે. એ છરી, એક, બી આકાર આપવો, સી ટાઈમ કાર્ડ, ડી બ્લેન્કેટ. તો કે શું આવશે? ડી બ્લેન્ક સ્ટેજ. ચોથું છે સ્ટર છે મજબૂતાઈ અને ધાર પૂર્ણ કરવા માટે કપડાની અંદરની બાજુએ ટાંકવામાં આવેલા કાપડનું વધારાનું. તો શું આવશે? એમાં રાઇઝ આવશે, બીમાં પાઇપિંગ આવશે, સીમાં હિપ કરવો આવશે. તો શું આવશે? ડી ફેસિંગ. નંબર 5, કાપડની ધારને વારીને સિલાઈ કરીને બનાવવામાં આવેલા ખૂબ જ સાંકડા છેડા છે. એ રોલ્ડ હેમ, ખરું. બી ઓવરલોક, સી ગોલ્ડન, ડી બોક્સ. મિત્રો, મેં જે MCQ કરે 100% પૂછાશે, એમાંથી 9 માર્ક્સનું તમારું થઈ જશે. તમે ધ્યાનથી વાંચીને જશો અને જે બુક્સમાં આપેલા છે સેમ એ રીતે કરવામાં આવ્યા છે. જે IMP મોસ્ટ છે. તમને બીજા વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો, કે જેનાથી મારા બીજા વિડીયો તમને મળી શકે છે. તમારું પ્રોત્સાહન મને સારી રીતે કામ આવ્યું છે, એટલા માટે મને વિડીયો બનાવવામાં પણ મજા આવશે. ઓનલી 10માના જ નહીં પણ 12માના પણ વિડીયો મળશે, 11માના મળશે, ધોરણ 9ના પણ મળશે. અને સબસ્ક્રાઈબ કરશો, ચોક્કસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નંબર 6, તે કાપડનું સારી રીતે તૈયાર કરેલું મુખ છે જે શરીર પર સરળતાથી સરકીને બંધ થઈ શકે છે. નંબર 1, ક્રોચ, બી પ્લેકેટ, સી બોર્ડ, ડી બંધ. એટલે કયું આવશે? તો બી પ્લેકેટ. જો ખરાની નિશાન આપેલા છે એ ખરું છે. નંબર 7, પેન્ટ પર કમરપટ્ટી અને ક્રોચ સિલાઈ વચ્ચેનું માપ છે. તો એ રાઇઝ, બી યુટ્યુલ, સી બાગ ને ડી આકાર. કયું આવશે? તો એ રાઇઝ. 8મું, એ કપડાના એક ભાગ છે જે હાથને વિવિધ સ્તરે ઢાંકે છે. તો એ યોક, બી સ્લીવ, સી લેપલ, ડી સાદી સીમ. કયું આવશે? સ્લીવ. 9મું, એ નેકલાઇન પૂર્ણ કરવાની એક રીત છે. તો એ કાતર, બી કફ, સી ખિસ્સા. તો કયું આવશે? ડી રન એન્ડ ફોલ સેમ. 10મું, યોક એ કપડામાં એક ડિવાઇસ છે. તો એ કચરો, બી આકાર આપવો, સી ધૂળ, ડી સ્કેલ. જવાબમાં શું આવશે? બી આકાર આપવો. 11, ખિસ્સા સીવેલા કપડાના ભાગની અંદર સીવેલા હોય છે. તો એ સેટ ઇન. નંબર 12, ટાર્સનો ઉપયોગ કાપડના સપાટ ટુકડાને આકાર આપવા માટે થાય છે જેથી તે આકૃતિની થાય. નંબર એ માપ, બી વળાંક, સી સિન્યુએટ, ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. જવાબ શું આવશે? બી વળાંક. ટેલ, એ એક પ્રકારનું પ્લેટ છે જેમાં બે નાઇફ બ્લેડ્સ એકબીજા તરફ ફેરવવામાં આવે જેથી ફોલ્સ મધ્યમ મળે છે. એ નાઇફના બ્લેડ્સ, બી બોક્સ પ્લેટ, સી ઊંડી પ્લેટ્સ. જવાબ કયો આવશે? ઊંડી પ્લેટ્સ. ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. જવાબ સી ઊંડી પ્લેટ્સ આવશે. 14મું, એ કાપડના ફોલ છે જે કપડાના એક ભાગને પૂરા પાડે છે. જવાબમાં શું આવશે? પ્લેટ્સ અને શિયરિંગ. 15મું, સિલ્ડ કરેલા કાપડમાં પ્લેટ્સનું મુખ્ય કાર્ય કપડાના ભાગમાં પૂર્ણતા પ્રદાન કરવાનું છે. એ નાઇફ નીચે. કયું આવશે? નાઇફ અને નીચે. જવાબમાં આવશે બી બોક્સ ટોચ, સી ઊંડું બોક્સ મધ્ય, ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 16મું, યુનિફોર્મ માટે પ્લેટ્સનો ઉપયોગ ઘણીવાર થાય છે. તો શાનો થાય છે? એ સરી, બી ઊંડું બોક્સ, સી બોક્સ, સી કિક. મિત્રો, અહીંયા ભૂલ થયેલી છે. સી ડબલ ઓવર અપાઈ ગયેલું છે અને છેલ્લું આવશે ટી, પણ જવાબમાં આવશે સી બોક્સ પ્લેટ. મિત્રો, બધા ડ્રેસની અંદર આપણે સ્કૂલના યુનિફોર્મ હોય છે તેમાં મોટે ભાગે બોક્સ પ્લેટનો ઉપયોગ થાય છે. 17મું, સતત અને કાર્યસ્થળ પર સ્વચ્છતા ખૂબ મહત્વપૂર્ણ છે. એ સફાઈની જાળવણી. જવાબમાં આવશે
બી કચરો, સી ગંદકી, ડી ગરદન. કયો જવાબ આવશે? સફાઈની જાળવણી. 18માં મશીનરી પર ખાલી જગ્યા ચિહ્નો લગાવવું જોઈએ. તો એ ચેતવણી, બી આઈ, સી માસ્ટર પેટર્ન, ડી સ્લબ. કયું આવશે? ચેતવણી. 19માં લાઇટ ફિક્સર પર જામેલા ખાલી જગ્યા પ્રકાશનું સ્તર ઘટાડે છે. ધૂળ, ગંદકી. જવાબમાં શું આવશે? એ ધૂળ, ગંદકી, બી સફાઈ, સી કચરો અને ડી ટાઈમ. 20 દૈનિક શારીરિક ગુણવત્તા હાઉસકીપિંગ પ્રથાઓમાં વધારો કરે છે. તો શાનો આવશે? એ કચરો, બી સેટ ઇન, સી ફેન્ચ, ડી સાચું. જવાબ શું આવશે? એ કચરો. મિત્રો બધાને ખરાના નિશાન આપેલા જ છે. 21 એક ડ્રાફ્ટિંગ ટૂલ જે વ્યક્તિને સરળ વળાંકો દોરવા માટે સક્ષમ બનાવે છે, જેમ કે આર્મહોલ. એ ફેંચ કરવો, બી હિપ એરિયા પર પેટર્ન પર આકાર આપવા માટે વળાંક આપવામાં ઉપયોગ થાય છે. જવાબમાં શું આવશે? એ હિપ કરવો, બી ગારમેન્ટ, સી બેસ્ટિંગ સોય અને ટ્યુલ. જવાબ શું આવશે? હિપ કરવો. મિત્રો મેં મારી રીતે જેટલા પણ એમસીક્યુ કર્યા છે એમાં થોડું તમે વધારે ઉમેરશો તો છોકરા 100% સારી રીતે પાસ થઈ જશે. એટલી મહેનત તમે પણ કરશો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. એ સ્લીવવોર્ડ, સ્ટર અને ટિક્સન સ્લીવવોર્ડ. 23 બારીક જારી સામાન્ય પડદા અથવા ગાઉન માટે વપરાય છે. ટ્યુલ. 24 કોલર, કફ અને ટોપી જેવા કપડાના ભાગને ઇન્ટરફેસ કરવા અને સખત બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ભારે બરછટ કડક સુતરાઉ કાપડ એટલે એ બક્રમ, બી કેનવાસ, સી કોલર અને ડી બેન્ડ પટ્ટી. જવાબમાં શું આવશે? કોલર, કફ, ટોપી જેવા કપડામાં એટલે શાનું આવે છે? બક્રમ ખાસ આવે છે, બક્રમનું કાપડ. 25 તે શટલ દ્વારા ફેબ્રિક ફિલિંગ યાર્નને વધારાના ટુકડાને આંશિક રીતે ધક્કો મારવાને કારણે થાય છે. ખામી સિલ્હુએટ પર દેખાશે. જવાબમાં શું આવશે? જર્ક ઇન, બી સેમ્સ, સી ચાર્ટ અને માર્કર. જવાબમાં શું આવશે? એ આવશે જર્ક ઇન. 26મું તે વળાંકવાળા રીડ વાયરને કારણે થાય છે, જેના કારણે રેપ એન્ડ અલગ રહે છે, જે ફિલિંગ યાર્નને ખુલ્લું પાડે છે. તે રેપ અને શટલ પર વિવિધ રંગીન યાર્નનો ઉપયોગ કરતા કાપડ પર સ્પષ્ટ દેખાય છે. એ રબર, બી માર્કર, સી પાતળી જગ્યા અને ડી ઓપન રીડ. કયું આવશે? ઓપન રીડ. મિત્રો ધ્યાનથી વાંચીને જશો તો પાસ થઈ જશે. કોરું પેપર ન છોડતા. 27 કાપડના સ્થાનિક વિસ્તાર પર વિકૃતિકરણ જે ધોવા અથવા તો ડ્રાયક્લિંગ દ્વારા દૂર કરવા માટે પ્રતિરોધક હોઈ શકે છે. જો લૂમના ભાગો પર વધુ પડતું તેલ લગાવવામાં આવ્યું હોય તો તે વણાયેલા કાપડમાં પણ ઉત્પન્ન થાય છે. એ ડ્રોપ, બી ઓઇલના ડાઘ, સી મશીનના ડાઘ, ડી તેલના ડાઘ. જવાબમાં શું આવશે? તેલના ડાઘ. જો મિત્રો તમે પેપર લખવા જાઓ છો, પેપરમાં કોઈ પણ વસ્તુ તમે લખશો, જેમને વાંચતા અને લખતા નથી આવડતું એ લોકો પૂરા ઓપ્શન ટીક કરજો કે જેનાથી એ પાસ થઈ જાય છે. અને કોરું પેપર ન છોડતા જેટલું પણ આવડે એટલું ધ્યાનથી લખજો. એટલે કે તમને કોઈ પણ ટીચરે તમને ભલે 1 માર્ક્સ તો તમને મળશે એટલે માંડ પાસ થઈ જશો. સામાન્ય રીતે કાપડમાં વણાયેલા યાર્નના વધારાના ટુકડાને કારણે થાય છે. એ ખરાબ સેલ્વેજ, બી પાતળી જગ્યા, સી મિશ્રણ છેડો, ડી સ્લબ. જવાબમાં શું આવશે? સ્લબ. 29 તેને ઘણીવાર પ્લિંગ ટૂલ દ્વારા દૂર કરવામાં આવે છે. એ સ્ટોપ માર્ક, બી ગંદા ભરણ અથવા અંત, સી ડ્રોપિંગ, ડી પલ્પ માર્ક. જવાબ શું આવશે? પલ્પ માર્ક. મિત્રો કોરું પેપર ન છોડતા ટૂંકા સવાલો પણ મેં ઘણા વિડીયો કર્યા છે, લોંગ ક્વેશ્ચનના પણ કર્યા છે. એટલે તમે ધ્યાનથી વાંચજો કે જેનાથી તમે પાસ થઈ જાઓ. ખાસ કરીને ઘણા મશીનોમાં તો એક સરખું જ આવે છે. પ્રેશર ફૂટ છે, નીડલ ફૂટ છે, એ બધા ઓપ્શનમાં તમને પૂછે. લોંગ ક્વેશ્ચન પર તમે સારી રીતે લખી શકો છો, પણ કોરું પેપર ન છોડતા બધા જ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે તમે કોરું ન છોડતા. કોરું કરશો તો તમને માર્ક્સ મૂકવામાં બહુ તકલીફ પડશે. એટલા માટે મારી વિનંતી છે કે તમે જે પણ આવડે એ તમે લખશો. જો મારા નવા બીજા વિડીયો જોઈએ છે તો સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને લાઈક પણ કરતા રહેજો કે જેનાથી મારા બીજો વિડીયો તમને સરળતાથી મળે છે.
મેં 9મામાં પણ વિડીયો બનાવેલા છે, 10માના કરેલા છે, 12માના પણ વિદ્યાર્થીને કરેલા છે, જેથી તમે મારી સાથે જોડાતા રહેશો. જે પણ વીટીને ટાઈમ નથી મળતો એ લોકો 100% મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરો, કારણ કે મને પણ ખબર છે ઘણી સ્કૂલોમાં આપણા વિડીયોને પૂરતો સમય નથી મળતો ટાસ્ક. એટલા માટે હું કહું છું કે તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરશો તો મેં તમને તૈયારનું મટીરિયલ મળી રહેશે, જેનાથી તમે તમારા છોકરાઓને ગ્રુપમાં આ વિડીયો શેર કરજો કે જેનાથી પણ પ્રોત્સાહન મળે છે અને મને નવા વિડીયો બનાવવાની પણ તક મળે છે, જેનાથી તમે પૂરા વિડીયો જોજો, જેનાથી તમે વંચિત ના રહી જાઓ. વેલકમ. ખૂબ તમારો